એક હતો ફેરિયો. એ ફેરિયો ટોપી વહેંચવાનો ધંધો કરે. સરસ મજાની અલગ અલગ કલરની ટોપીઓ વહેંચે. લાલ, પીળી, વાદળી, ગુલાબી, જાંબલી, સરસ સરસ મજાના ભરતકામ કરેલી ટોપીઓ પણ વહેંચે. તેના ખભે એક થેલો હતો. એ રોજ શું કરે? થેલામાં ટોપીઓ ભરે અને ગામે ગામે વહેંચવા જાય. વહેંચતા વહેંચતા એ બૂમો પાડે, ટોપીઓ લઈ લો, ટોપીઓ! સરસ મજાની લાલ, પીળી, લીલી, વાદળી, જાંબલી ટોપીઓ લઈ લો, ટોપીઓ! એ બાળકો માટે. અને પોતાનો થેલો ઝાડના થડ પાસે મૂક્યો. પછી તે થોડોક આરામ કરવા માટે આડો પડ્યો અને આરામ કરતા કરતા જોત જોતામાં તે સૂઈ ગયો. પછી શું થયું? અને એક પછી એક એમ વાંદરાઓ નીચે આવવા લાગ્યા અને પછી થેલીમાંથી ટોપીઓ લઈ પાછા કૂદી કૂદીને ઉપર ચડતા ગયા. થોડીક વાર પછી એ ફેરિયો પાછો જાગ્યો. એણે પોતાની થેલી તપાસી જોયું તો તે થેલીમાં બધી ટોપીઓ ગુમ. તેણે ઊંચે જોયું. ભાઈ, ટોપીઓ તો વાંદરાઓના માથા પર હતી. ફેરિયો તો ચિંતામાં પડી ગયો. વિચારે ટોપી હાથ કે માવે. ફેરિયા ભાઈ એક બીજી યુક્તિ કરી. પોતાના માથે ટોપી મૂકેલી એ એણે ઉઠાવી અને નીચે ફેંકી દીધી. પણ ફેરિયા જેવું જ કર્યું. પોતાના માથે જે ટોપી પડેલી હતી એ પકડી પકડીને જમીન પર ફેંકી દીધી. ફેરિયો તો ખુશ થઈ ગયો અને બધી જ ટોપીઓ ત્યાંથી લઈ ચાલતો થઈ ગયો. અને બધા વાંદરા ભાઈ તો એમના એમ ટોપી વિનાના જ રહી ગયા. વાંદરા ભાઈ ના ખુશ થયા, ફેરિયા ભાઈ હરખાઈ ગયા. વાંદરા ભાઈ ના ખુશ થયા, ફેરિયા ભાઈ હરખાઈ ગયા.